ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર ગામે સમૂહ લગ્ન દરમિયાન ડીજે વગાડવા મુદ્દે વિવાદ સર્જાયો। 20 દીકરીઓના સમૂહ લગ્નના આયોજન દરમિયાન સમિતિએ વરપક્ષને ડીજે લાવવાની મનાઈ કરી હતી। આ દરમિયાન ગામના રામ બારડના પુત્ર હાર્દિક ડીજે લઈને આવતા આયોજકો અને મહિલા સરપંચના પતિ ભરત સિંગડ વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલી દરમિયાન રામ બારડે જાહેરમાં ધમકી આપી કે તેને જોઈ લઈશ। આમ ગામ વચ્ચે માફી મંગાવીશ અને આવતા વર્ષે સમૂહ લગ્ન પણ નહીં થવા દે। ધમકી બાદ રામ બારડ તેમના પુત્ર અભય બારડ, લખન બારડ, કિશોર ડાભી સહિત 7 થી 8 શખ્સોએ મહિલા સરપંચના ઘરે જઈ હુમલો કર્યો હતો। હુમલામાં 2 મહિલા સહિત 5 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જાહેરમાં કહેવામાં આવ્યું કે ભાઈ જે લોકોને સમૂહ લગ્ન સમિતિના નિયમો માન્ય ના હોય તો એવા લોકો આવતા વર્ષથી સમૂહ લગ્ન સમિતિ સાથે ના જોડવા એવો નિર્ણય કર્યો। આ બધી જ બાબતોને મનદુખ રાખીને રામભાઈ બારડ, તેમના ભાઈ લખનભાઈ બારડ, ખાસ કરીને તેમનો દીકરો અભય બારડ કે જે શિક્ષકની નોકરી કરે છે, આ સિવાય ભાણાભાઈ બારડના બંને દીકરાઓ અને અન્ય બીજા શખ્સો હતા। એક કિશોરભાઈ ડાભી કરીને માટગામના હતા। આ બધા શખ્સોએ સાથે મળીને આ બધી બાબતોનું મનદુખ રાખીને જ્યાં સમૂહ ભોજનનું આયોજન હતું તે સ્થળ ઉપર આવીને મને મારવાના પ્રયત્ન કર્યા। જાહેરમાં કહેવામાં આવ્યું કે ભાઈ જે લોકોને સમૂહ લગ્ન સમિતિ